સોમનાથ જતા સંઘ સર્કલ પાસે બાયપાસ જે બન્યો છે એમાં નિઝામુદ્દીન બાબાની જે જૂની મજાર અને દરગાહ હતી અને એનું સંપાદન થઈ ગયું હોય અને રોડ બનવા માટે આના કારણે કામ અટકી ગયું હોય તો એક આ બહુ ઘણો વર્ષો જૂનો પ્રશ્ન હતો. તો આપણા લોકલ જે મુસ્લિમ સમાજના જે આગેવાનો છે, અહીંના મુંજાવર છે, એ બધાની સાથે એક મિટિંગ કરી. અમારા નિવૃત્ત નાયબ મામદાર લોચભાઈ છે એને મધ્યસ્થી કરી અને ખૂબ સારા વાતાવરણમાં શાંતિથી સ્વેચ્છાએ આજે સમાજે આ જગ્યા છે એ પોતાની રીતે જ ખાલી કરી આપેલ છે અને પોતાની રીતે જ છે એ જે બાંધકામ છે એ દૂર કરેલ છે. એ ખરેખર બિરદાવા લાયક છે અને આના માધ્યમથી આ આજે આપણે જોઈએ તો ત્રીજું એવું ધાર્મિક અને કુલ 3 હિન્દુ 3 મુસ્લિમ ગણીએ તો છઠ્ઠું એવું ધાર્મિક સ્થળ છે જે લોકોએ સ્વેચ્છાએ આ દૂર કરેલ છે. જ્યાં જ્યાં પણ આવા હશે ધાર્મિક દબાણો, પછી એ હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય, અમે આ રીતે જ પરસ્પર સહમતિથી મંત્રણાથી દૂર કરશું જેથી ધાર્મિક આસ્થા કોઈ દુભાય નહીં અને જે કરવાપત્ર કામ છે એ રોકાય. જે આપણા જ્યાં પણ અમને રજૂઆત થશે, કોઈ નેશનલ હાઈવે હોય, સ્ટેટ આરએનબી હોય, પંચાયત આરએનબી હોય અથવા બીજું કોઈ પણ હોય કે જ્યાં ડેવલપમેન્ટમાં આ બધા વસ્તુઓ છે એ દૂર કરવી જરૂરી જણાશે ત્યાં અમે આ રીતે જ કરાવશું.